કોઈ કે ઝેન્ઝી તો તમે જનરિક ઓપિનિયન શું તમારા મગજમાં સૌથી પહેલા શું આવે? ગાળ ગોઈંગ ટુ દિલજીત કોન્સર્ટ ને બધું આટલું બધું લખીને પછી ઊભા હોય ક્યાંક ગોલ્ડ સિલ્વરમાં પાછળ દેખાતું બી ના હોય દિલજીત. હનીમૂન માટે તો યાર હજી કંઈ પ્લાનિંગ કર્યું નથી હો. તમારો બોડી કાઉન્ટ કેટલો છે? મારો બોડી કાઉન્ટ વિચારવું પડે એટલું બધું. પરિણીતિ ચોપરા વખતે એવું થયેલું ભાઈ. એકદમ ઘાતકી પ્રેમી. એ ફોટો બહુ પકડાયો છે યાર અમારો. બધા સેલિબ્રિટી અંબાણી લગ્નમાં ગયા હતા, તમે નતા ગયા. આદિત્ય એ સંગીત કરતો નથી હવે. અંબાણી લગ્નમાં તો બસ કર જેન્ઝી. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for ચલને રોલ કો પછી કહું? ઓકે 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 સોરી. કેમ છો વલારભાઈ? નસીબ જાજે અમારું તમને મળ્યા અમે. કેવી ચાલી રહી છે લગ્નની તૈયારી? પૂર જોશમાં. ચા પીને આયા એવું લાગી નહીં રહી જોશમાં. જરા જોરદાર ચાલે છે ભાઈ. 26મી તારીખે તમારા લગ્ન છે અને પૂજા ભાભી સાથે તમારી લવ સ્ટોરીની આપણે વાત આગળ કરીશું. આગળ શું કામ કરે છે ભાઈ? એટલે પછી કરીશું એમ. અચ્છા હા. એમ પહેલાં અમે વ્યુઅર્સને કહીશું કે ફિલ્મી ફોક્સનો આ લોંગ ફોર્મેટ વિડીયો ચાલુ કર્યો છે. પહેલો મોટો વિડીયો છે જેમાં ધમાલ, મોજ મસ્તી, થોડા ઘણી નાગાઈ, સરકાઝમ અને રોસ્ટ હશે. અચ્છા આટલું બધું? આમાંથી તમને એવું લાગે કે હું વધારે પડતો કંઈ બોલી રહ્યો છું? તો શું નીકળી જવું? ના 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 વ્યૂઝ લેવાના હજુ. તો આ પાણી છે, તમે નાખી શકો. અચ્છા, ના નાખી ના શકો. મા ઉપર તમે નાખી શકો. ભલે મને તાવ આવ્યો છે તોય. ફર્સ્ટ વિડીયો હતો, અમને લાગ્યું કે કોઈ મોટા આર્ટિસ્ટથી ચાલુ કરીએ, કોઈ પહેલા મોટો કંઈ આવે તો વ્યૂઝ આવે. એક થયો નહીં. તો પછી ગુજરાતમાં જ એમને ઘર ઘરમાં ઓળખે છે મલારભાઈ ઠાકર. એમને ખાલી માત્ર અમે 8-10 ફોલોઅપ લીધા અને ચેક લગાડ્યા. આજે અહીંયા મલારભાઈ આપણી સાથે ઉપસ્થિત છે ગાઈસ. વાહ 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 એ જોરદાર. કાર્ડ પડી ગઈ બેન. તમે અત્યાર સુધી 18 થી 20 જેવી ફિલ્મો કરી. 25 25 5 કેમિયો 30. આ લખતા બરોબર નહીં. તમે કોમેડી વાળી કરી, અલગ અલગ કરી, રોમેન્સ વાળી કરી. જેમાંથી રોમેન્સ વાળી તમારી સાહેબમાં એક કિસિંગ સીન છે. એ રોમેન્સ સારો બહુ ગમે એવો. હા મને મજા આવી જોવાનો. કેવું રહે એમ જ્યારે તમને ખબર પડે કે આવા સીન છે? એટલે એક્સાઇટમેન્ટ જેટલું હોય છે ને બધું મરી જાય છે ત્યારે, કારણ કે બહુ ડિફિકલ્ટ હોય છે સીન શૂટ કરવા. એટલે અંદર તમને એવું લાગશે કે અરે બહુ મજા આવશે બહુ મજા આવશે, ત્યાં ફાટી જાય છે એકચ્યુઅલી એવું. પણ તમે બીકમાં હોય કે જે હોય પ્રોડક્શનમાં બધા જ લોકો તો ખુશ હોતા હશે ને કે એટલે એ લોકો ખુશ હોય પણ પછી એમની બી પથારી ફરેલી જ હોય છે યાર, કારણ કે આ બીજી વાર થાય નહીં, ત્રીજી વાર કરવાનું આમ તેમ, અને વારંવાર રીટેક તો આમાં લેવાય હોતા નથી એમ જનરલી. જે એટલો ટ્રાય થતો હોય છે કે બધા એક સાથે આમ એક પરફેક્ટ શૂટ થઈ જાય એમ. તમે તો ઈચ્છતા હશો ને કે 2-3 વખત ટ્રાય થાય? ઓફકોર્સ ઈચ્છતા જોઈએ ને. એ બાત. પણ જ્યારે કામની વાત આવે ત્યારે એકચ્યુઅલી કંઈ બહુ એવું રાખતા નથી. જે ઓકે થાય તરત ઓકે. સ્કૂફમાં અને જી કરદામાં તમારા થોડા એવા સીન હતા. ગમે એવા, મને બહુ મજા આવી હતી સીન શૂટ કરવાની. પણ સૌથી વર્સ્ટ એક્સપિરિયન્સ બી એ જ હતો, કારણ કે એટલો બધો કંટાળો આવી ગયો હતો, કારણ કે એટલું બધું શૂટ ને પેડિંગ ને પહેરો ને આમ બધું કશું થવું ના જોઈએ ફીલ. પણ તમને જ્યારે સ્ક્રિપ્ટ આપવામાં આવે તો તમે એવું વિચારો કે 19-20 હશે તો ચાલશે, પણ હે સિનારી તો કરી લઈએ એમ? ના ના એવું તો નથી યાર, પણ કરતા હોઈએ જ્યારે એવું કંઈ બહુ વિચારતા નથી હોતા. પણ હિન્દીમાં તો એવા કંઈ બી પ્રોજેક્ટ આવે તમે એને ચાન્સ લઈ લો. મેં એવી બધી ઘણા પ્રોજેક્ટ એવા રિજેક્ટ બી કર્યા છે કે જેમાં માત્ર ખાલી આવું બધું આમ સેક્સ હોય ને ન્યુડિટી હોય ને એવું બધું. મેં ઘણી બધી પ્રોજેક્ટ એવા હિન્દીના રિજેક્ટ કર્યા છે. આ ઝેન્ઝીનો એ સવાલ છે કે તમે બોલિવૂડમાં કરો છો, સાહેબ મૂવીમાં તમે કરી પણ એમાં થોડું હતું એમ, તો આપણામાં ક્યારે તમે એવું લાવો છો ફૂલ્લી? આપણામાં લોકો એટલું એક્સેપ્ટ ના કરે. આ બધું ફેમિલી પિક્ચરો જ ચાલે ગુજરાતીમાં, અને લોકો બેસીને જોઈ શકે એવું. ભાઈ તારે એકલા મળે તો કીધું પિક્ચર બનાવું. વાત તો એ ખોટી નહીં. ઝેન્ઝીનો ટોપિક નીકળ્યો છે તો તમારે કોઈ કે ઝેન્ઝી તો તમે જનરિક ઓપિનિયન શું, તમારા મગજમાં સૌથી પહેલા શું આવે? ગાળ કઈ? એટલે બધું યાર ફાલતુ નથી ફાવતી એમ, એટલે મને માઇન્ડસેટ નથી સેટ થતા જેન્ઝીઓના, એટલે હું અટવાઈ જાઉં છું એમને જવાબ આપવા માટે. આપણને કોઈ બી વસ્તુનું હોય ને કે યાર
મેં કીધું દિલજીતના પાસ આપણને મળી જાય તો એવું બધું અને ગોઈંગ ટુ દિલજીત કોન્સર્ટ ને એવું બધું આટલું બધું લખીને પછી ઊભા હોય ક્યાં ગોલ્ડ સિલ્વરમાં પાછળ દેખાતું બી ના હોય દિલજીત, તો આખું મને એમ થાય કે તમે કયું એક્સાઇટમેન્ટ છે, કયા લેવલ પર તમારો ઉત્સાહ હોય છે. એટલે મને જેન્ઝી માઇન્ડસેટ સેટ નથી થતો. હું મોટો એટલે હું જૂનો માણસ જ છું હજી, એટલા માટે જેન્ઝી ડિફિકલ્ટ પડે. પણ એ લોકો બધી ગુજરાતી ફિલ્મને બહુ પ્રેમ કરે છે, લેંગ્વેજને આટલો પ્રેમ કરે છે. મને બહુ એની બી બહુ જ અલગ મજા આવે છે, કારણ કે જ્યારે પણ કોઈ પણ તમે અત્યારે આટલું ટેકનિકલી કેટલા તમે જેમ કે યુ આર ઓલ્સો જેન્ઝી, તમારો ઇન્ટરવ્યૂનો થોટ પ્રોસેસ આવવો, તમારું આટલું મેનેજ કરવું, કેટલા બધા ઇન્ટરવ્યૂઝ લેવાવાળા લોકો છે, કેટલા બધા ટેકનિકલી બહુ સ્ટ્રોંગ છે, આઈટી ફિલ્ડમાં છે, સોશિયલ મીડિયાની એજન્સી ચલાવે છે, પેપ્સ ચલાવે છે, લોટ ઓફ થિંગ્સ. આ બધું વિચાર જેન્ઝીનો જ છે. જો ઓલ્ડ સ્કૂલ મેન્ટાલિટી હોય તો કદાચ આ વિચાર ના આવે. એટલે ટેકનિકલી બી આટલા સ્ટ્રોંગ છે, હોશિયાર છે, મહેનત કરવાનું જાણે છે, એ બધું પણ જેન્ઝીની જ ક્વોલિટી છે. એટલે જેમાં નેગેટિવ હોય એમાં એટલા અંશે અથવા એના કરતાં વધારે પોઝિટિવ બી વસ્તુઓ બી છે, એને પણ હું દિલથી જ સ્વીકારું છું. એમ તમને એવું લાગે કે જેન્ઝી જે છે ઇન્સ્ટાગ્રામની સ્ટોરીઓ માટે, હા. સ્નેપ માટે ગાંડા વેડા કરે, ગમે તે કરે? ખરા ખૂબ એવા લોકો છે અને બધા એવા જ છે. એટલે અઘરું પડે છે, પણ બહુ ઓછા છે 2-4 લોકો કે જે એકચ્યુઅલ જેન્ઝી નથી પણ જેન્ઝી હોય એમ ઉંમર પ્રમાણે. મન જોઈને શું લાગે હું જેન્ઝી છું? એટલે તું સવાલો પૂછે ત્યારે એવું લાગે છે જેન્ઝી છે, બાકી નથી લાગતો. હા, બાકી નહીં. યસ, હું બહુ સારા ઘરથી છોકરો છું. તો અમે બી છીએ પણ એ તો જોયું ને હમણાં 2 મિનિટ પહેલા. તમે આટલી ફિલ્મો કરી તો તમારી ફીસ શું છે એમ ફિલ્મની? મારી ફીસ આપે મતલબ અમને તું આમાં પિક્ચર કરવાનો તો બોલ 1 રૂપિયામાં બી કરું. નહીં અહીં મફતમાં આવી જ ઘણું છે અમારા માટે. સમજ વાંચવા તમે ઇન્ડસ્ટ્રીના હાઈએસ્ટ પેડ એક્ટર તો છો. એવું પણ કેટલા ચાલે છે નથી ખબર ને. હા, એટલે હાઈએસ્ટ પેડમાં કેટલા લોકો છે ને એ જ નથી ખબર હજી. ખાલી લોકો કહે જ છે કે ભાઈ તમે બહુ પૈસા લો છો, પણ કેટલા લે છે ભાઈ એ તો પૂછો એમ. પણ આમાં તો એવું લખ્યું કે તમે એક ફિલ્મ સાઇન કરો, ફિલ્મ પત્યા પછી તમે એક વાડી મર્સિડીઝ તો આરામથી છોડાઈ શકો એવું. ના એટલું બધું તો ના હોય. એટલી છોડાતી હોય તો ભાઈ હું તને મારા ઘરે ના બોલાવત. અહીંયા હું આવું છું એટલે ફરક છે ને એટલો. તમે અલગ અલગ ઘણી ઇવેન્ટમાં જતા હો, ફિલ્મો કરી તમે ઘણી બધી અલગ અલગ ફંક્શનમાં જતા હો, તો તમારા ચશ્મા એક બહુ મોટો રોલ છે તમારામાં. ઓ યસ. તો કેટલા છે તમારી જોડે ચશ્મા? ચશ્મા મારી પાસે 70 અરાઉન્ડ છે અને આટલા ખરાબ એકે નથી એમ. 70 હું ક્યાંકથી નેહરુનગરથી ક્યાંકથી તો લાવ્યો તો મને ગમી ગયા 100-150માં. સારું છે એટલું તે રાખ્યું તારું 100-150નું. બાકી તું કાલુપુરથી આ લાવ્યો તો બી ચાલે તમારે. નહીં હું હજુ એટલો મોટો આર્ટિસ્ટ નહીં ને. કાલુપુર જઈ શકે એટલો ને. નહીં બધું બરોબર, પણ આમાંથી બાર્ટરવાળા કેટલા છે તમારે એમ? પણ બહુ બાર્ટરનું ચશ્મામાં રાખ્યું નથી, પણ ડિસ્કાઉન્ટમાં 100% લેવાય. બરોબર. લગનમાં કેટલું બાર્ટરમાં શેર? લગનમાં યાર બહુ બધું બાર્ટર કરવું હતું પણ કશું થયું નથી. સાચું કહું છું. આપણે તો શું યાર, આપણે લગ્ન કરવા બેસીએ એટલે તો આ હોલવાળા આમ આપી દેશે, ડેકોરેશન આમ આપી દેશે, પેલા લોકો આમ આપી દેશે, એવું કંઈ થયું નથી. બધાના પૈસા ચૂકવવા પડે એવા છે, કારણ કે ઓફકોર્સ સિઝન છે, લોકોને પણ કમાવાનું હોય. ખાલી નામ ઉપર પછી ના મજા આવે. એટલે બધું સેટલમેન્ટ કર્યું છે એમ. થોડું લાયા, થોડું આપ્યું, થોડું કરવાનું, થોડું પ્રમોશન, થોડું પ્લાનિંગ, આવું બધું કરવું પડે યાર. એટલે લોંગ પ્રોસેસ છે, પિક્ચર કરતાં મોટું પ્રોડક્શન છે. તમને એવું ક્યાં સાંભળવા મળ્યું કે તમારા લગ્ન છે તો કોઈ ફેમિલી વાળા કોઈકને બોલાવી લઈશ, આમને બોલાવી લઈશ એવું? રોજ 2 માણસો એવું કહે છે કે ભાઈ હું મારા કઝિનને લઈને આવું, મારા ભાઈને લઈને આવું. એટલે એકચ્યુઅલી મારે એવું કહેવું છે લોકોને કે ઇટ ઇઝ વેડિંગ, ઇટ ઇઝ પ્રસંગ, નોટ ઇવેન્ટ એમ. લોકો ઇવેન્ટ માણીને ફોન આવે છે, પ્રીમિયરના પાસ છે. જેમ કે હેમાંગ દવે છે એક્ટર, એને 2-3 દિનના મેસેજ આવ્યા કે ભાઈ અમને આપો ને પાસ. એટલે કે એલા પ્રીમિયર નથી ભાઈ, લગન છે એના, એમાં પાસ ના હોય એમ. તમને ખબર છે કે પ્રીમિયરના અમુક છે કોક તો એવા લોકો છે જે પૈસાથી પાસ વેચે? ના પાસીસ વેચાય એવું પ્રીમિયરના કોઈ સેટિંગ કરતું હશે, સેટિંગ કરતું હશે કે તમે અમને મલ્હાર ભાઈઓને ફોટો પડાવી દેશું, યસ હા પોસિબલ એવું થતું હશે. એવા પકડવા જોઈએ લોકોને, સટકાવવા જોઈએ. હા, લોકો હોશે આપે પણ છે. અમારા ઝેન્ઝીમાં અત્યારે એક ટોપિક બહુ રેગ્યુલર દિવસમાં બોલાતો શબ્દ છે, સિચ્યુએશનશીપ. એટલે શું ફાવે તો રહેવાનું, ના ફાવે તો નહીં રહેવાનું. હા, બસ એમાં એકબીજાને કોઈ કમેન્ટ ના કરે કે હું તમારા ઘરનો જમાઈ બનીશ કે તું મારા ઘરનું પાણી ભરીશ. મજા 2 જણા લે, અચ્છા, પણ કમિટ ના કરે એવું. સિચ્યુએશનશિપ એટલે સિચ્યુએશનને આધીન દુનિયા ચલાવવાની. હા, બસ મજા 2 કરો, 2 ડેટ પર જવાનું, ફરવાનું, રહેવાનું, રખડવાનું બધું જ. લગનનું કમિટમેન્ટ નહીં. નહીં એવું નહીં, ફોક બી થઈ જાય. થાય તો કરશું, મજા આવશે તો હાલ જે કરીએ. યાર એવું તો ના મજા આવે યાર, એવું તો પછી લોચો પડી જાય છે આપણને.
મારું તો સેટ થોડું અલગ છે થોડું એ બાબતે હું અટવાઈ જાઉં છું ડરી જાઉં છું કે આ યાર આટલું બધું લાંબુ થઈ જશે તો શું થશે આગળ જઈને એમ એટલે પછી લગ્નનું ટાઈમિંગ આવ્યો એટલે લગ્ન થઈ ગયા એમ એ આવો ને આવો એક બીજો શબ્દ છે બોડી કાઉન્ટ. એટલે ઓ યા બોડી કાઉન્ટ આઈ નો હા પણ એ તો યાર હવે કેવું ટાઈમપાસમાં કોઈ એમને એમ પૂછતો હોય છોકરીને તો અલગ વાત છે બાકી આમ એવું કોણ પૂછે યાર એવું બધું આમ બોડી કાઉન્ટ ને બધું એમ પૂછવાની વાત નહીં, આવો જોવાની વાત છે ના ના બોડી કાઉન્ટ નો મતલબ એમ કે કેટલા જણા જોડે તમે ફિઝિકલ થયા ઓ અત્યારે ના ભાઈ ના હવે એવું બધું કોણ પૂછે ભાઈ જ્યાં માઈ ગયા આપણા પછી આપણે હોવા જોઈએ એમ નહીં અમારા લોકોમાં અત્યારે છે એવા ઘણા બધા લોકો કે નેટફ્લિક્સ ને બધું આવ્યું ને તો હજુ 12માં 11માં ભણતા જે છે એમ એ લોકો બોડી કાઉન્ટ રાખે એમ બોડી કાઉન્ટ પ્રાઉડ થી કે 20 બોડી કાઉન્ટ્સ એવું ત્રણ ત્રણ body count, ચાર body count. બધું એમ ઓહો માર તો સેટ છે માર તો આટલી મેં કિસ્સો કરેલી છે ને બાપ રે બાપ આવું ડેન્જર ઝોનમાં છું હું અત્યારે હું નહીં બની શકું જેનઝી 100% ગેરંટી છે તમારો બોડી કાઉન્ટ કેટલો છે મારો બોડી કાઉન્ટ વિચારવું પડે એટલું બધું તો વિચારવું પડે એટલો તો છે જ અલગ અલગ લોકો સાથે હા મતલબ એકાદ જણ હશે તમારી જનરેશન અને અમારી જનરેશનનો ફરક શું ખબર હે તમારા વખતે 36 નો આંકડો રહેતો એમ કઈ અત્યારે થતું 69 નો 69 અચ્છા 69 ઓ બાપા મેળ પડ્યો નહીં કે બુક કરી નહીં એ બધી જગ્યાઓ બુક બીજી થઈ બી જાય છે મતલબ હોટલ ને બધું ક્યાં ક્યાં થતી હોય કે ને મને હું નહીં ગયેલો ક્યાંય તારો બોડી કાઉન્ટ શું છે વાલિયા નહીં મારો 0 હજુ હું લગન પછી બધું પછી બોડી કાઉન્ટ ના કરતો અત્યારે કરી લેજે નહીં પછી તો લોચા થશે એમ હા લોયલ રહીશ હું તમારે જેમ ઓલ્ડ સ્કૂલમાં માનું જેમ તમે કીધું એમ બરાબર છે તમે આટલી ફિલ્મો કરી જેમ મેં આગળ વાત કરી ઘણા બધા કહેતા હોય છે કે તમે ઇન્ડસ્ટ્રીના રણવીર કપૂર છો એવું હા લોકો માને છે એમ તો સારું માને તો પણ એવું આપણે લાઈનમાં 3-4 છોકરીઓ આવી નથી લખ્યું કંઈક અલગ છે આમને કંઈક તો દીપિકા ને કેટરીના કોણ છે દીપિકા ને કેટરીના તો યાર ના દીપિકા એટલે પહેલા નંબર વાળી થાય ને કે બીજા નંબર વાળી કેટરીના પહેલા ને હા તો કેટરીના વખતે તો સમજો કે હું ઓલરેડી 2013 થી 16માં એક મારું રિલેશનશિપ હતી બસ દેટ વોઝ ફર્સ્ટ અને સેકન્ડ ઇઝ ધીસ જેની સાથે હું લગ્ન કરું છું વચ્ચે કોઈ રિલેશનશિપમાં પડ્યો નથી કારણ કે મેં કીધું ને હું ઓલરેડી ફટ્ટુ માણસ છું એ બાબતે એટલે હું પડું નહીં અને કમિટમેન્ટ એવા રાખું નહીં કે જેનાથી મને નુકસાન ને ડર આમ અટવાઈ જવું એમ એટલા માટે થોડું 3 વર્ષ પણ ઘણો ટાઈમિંગ કહેવાય ને 3 વર્ષ નહીં 3 વર્ષ ઓફકોર્સ 3 વર્ષના રિલેશનશિપ તો એ તો જોઈતું જ તું ને યાર કે લાંબુ ચાલે પણ પછી ના ચાલ્યું સિચ્યુએશનના હિસાબથી પણ સિચ્યુએશનશિપના હિસાબથી ચાલી ગયું સિચ્યુએશન ના 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 એવું નથી ભાઈ એ વખતે તો કઈ સિચ્યુએશનશિપ ને બધું હતું યાર આ તો ઠીક છે હમણાંના શબ્દો છે હવે આપણે મેન મુદ્દા પર આવીએ જેના લોકોને ઘણો રસ છે જાણવામાં તમારા લગ્ન વિશે એમ એવું હા કે મલારભાઈ ક્યારે લગ્ન કરે અંબાણીના લગ્ન પછી ગુજરાતમાં ચર્ચિત બાબત હોય ને તો એ તમારી એમ મને દરરોજ એક જણ સોશિયલ મીડિયા વાળો મળે છે અને કહે છે કે યાર તમારા લગ્ન તો બહુ આમ છગેલા છે બહુ છગેલા છે મેં કીધું યાર એવું કંઈ પ્લાનિંગ નહોતું કર્યું ઇટ ઇઝ જસ્ટ એન અનાઉન્સમેન્ટ કે જે અમે લોકોએ કરી અને પછી ચારેક વાર એ ચાલ્યું એમ એટલે સારું છે લોકો પ્રેમમાં છે હરખમાં છે બૂમ બૂમ મચી ગઈ લોકો કમેન્ટ કરી રહ્યા છે બહુ મસ્ત જોડી છે સારું છે યાર ગોડ બ્લેસ cute છે. એવું છે કેટલા એક્સાઇટેડ છે 26 તારીખે લગ્ન છે તો એટલે એક્સાઇટેડ બી છું ને નર્વસ હનીમૂન માટે તો યાર હજી કંઈ પ્લાનિંગ કર્યું નથી હો તો વિચારો ક્યાં જવાનું છે હનીમૂન માટે જોઈએ હવે ટેરેસ હોવું જોઈએ મને ઈચ્છા છે કે ઓલી ન્યુઝીલેન્ડમાં કે કોઈ નોર્થન લાઇટ થાય ને એની નીચે હું કામ કરતો એવું કહી શકાય એમ તો વાંધો નહીં ત્યાં કોણ જોવા વાળું આપણા વાળું તારા ખૂબ જોવાવાળા છે એ જ જોવાવાળા છે બધા. કે આ પેલો શું કરે છે એકલો એકલો એવું કોણ તમારા જાણમાં સૌથી વધારે ઉત્સાહમાં કયો ભાઈબંધ હશે કે આમ માં ફાડી નાખશે ઉજ્જવલ દવે બીજો રાહુલ મિત્ર ગઢવી આ લોકો ભયંકર ઉત્સાહમાં રહેવાના છે અને છોકરીઓમાં વાત કરું તો આરોહી પટેલ ઓફકોર્સ ઇવન તત્સદ મુંજી પણ પેલા લિસ્ટમાં ખૂબ ધમાલ કરવા માટે ઉત્સાહી છે અને બીજું ઈશા કંસારા આ બહુ જ એક્સાઇટેડ છે આ બધા લોકો છે જે લોકો મને એવું લાગે છે કે લગ્નમાં બૂમ બૂમ ચાલતી હશે એમ પૂજા ભાભી તમે સૌથી વધારે કઈ ઇમોજી મૂકો છો એમ વાતચીત કરતા કિસીસ એમ મોઢું કરી શકો તમે એમ શું ભાવે ભાભીને જમવામાં એલિયો કરીને એક પાસ્તા છે એ એને બહુ ભાવે છે કોફી બહુ ભાવે છે
બાકી સાઉથ ઇન્ડિયન આ 3 એનું ફેવરેટ છે. બરોબર. પણ એ રોટલી શાક વાળી માણસ છે યાર, એટલે કેવું બપોરે એને રોટલી શાક દાળ ભાત ને થોડું દહીં મળી જાય એટલે એનું જીવન સોર્ટેડ છે. ઇન્ટ્રો હતું કંઈ ગોઠવ્યું નહોતું એમ. કશો વાંધો નહીં. નક્કી તમે ખબર નથી આટલી જલ્દી તમે જેક લગાડીને માની જશો. તો બી અઠવાડિયું તો થયું ને સેટ કરતા કરતા. અઠવાડિયું થઈ ગયું યાર. હા, પણ તમે લગ્નમાં તૈયારી હતા એટલે મેં કીધું શાંતિથી તમને કહીએ એવું. પણ એક બાજુ હતું કે વ્યૂઝની ભૂખ હતી, કારણ કે તમને લઈએ તો યુટ્યુબમાં વ્યૂઝ અને બીજા સેલિબ્રિટી જલ્દી આવે. ઓહો Smart move, podcast સારું આવશે, લોકો આવશે. આઈ હોપ આવે હો, ખબર નહીં પછી. હજુ મેં આનું નામ નહીં વિચાર્યું પોડકાસ્ટનું કંઈ. મને એવું લાગે છે કે જેન્ઝી ક્વેશ્ચન્સ થોડા છે એટલે બસ કર જેન્ઝી એવું ટાઇટલ હોવું જોઈએ. કરી શકાય બસ કર ઝેન્ઝી. બસ કર જેન્ઝી. તારી જનરેશનને તમારે કંઈક કહેવું મસ્ત એમ કે સિતારો બોડી કાઉન્ટ મૂકી દો. હા બધું મૂકો યાર, ના કરશો, આટલે બધા લોડ ના લેશો જીવનમાં. શાંતિથી મહેનત કરો, થોડા સારા પૈસા કમાઓ, સરસ રીતે લાઈફને સેટ કરો, ઇન્વેસ્ટ કરો ને એન્જોય કરો બસ. શોનો ફોર્મેટ હતો કે તમે મારા પર પાણી નાખશો. ચાલશે યાર, એવું કઈ માનો નહીં, કઈ ચિંતા Views નહીં આવે. કઈ બધું વ્યૂઝ આવે ને, ના શું આવે, બહુ ખાલી પાણી નાખવાથી વ્યૂઝ આવતો તો પીપી ના કરી લેત. તો ભાઈ તો વેચવો પડે, કોઈકને એવું તો વેચી નાખત સ્પેશિયલ 15-20 લાખમાં તો એમ. કારણ કે એમાં બી આપણી માસ્ટરી છે પીપી એવી કરવામાં. કરવામાં. હા એક્ઝેક્ટલી. અમને લગ્નનો બોલાવશો? ના તને નથી બોલાવ્યો, પણ જોવું ચાલ ને આજે જોવું, આજ પછી હમણાં બપોર કોલ લઉં. કાશ આ વિડીયો જો તમે જોઈ રહ્યા છો તો મારા ભાઈ બહુ જોલી પર્સન છે, કંઈ કટ ના કરાવે તો સારું. તને આમાં શું કટ કરાવવાનું, એક બે નામો છે ઉડાડ દેજો. સો આ હતો અમારો ફન ઇન્ટરવ્યુ ઓમ સાથે. જેનું નામ અમે વિચાર્યું છે બસ કર જેન્ઝી. બસ કર ઝેન્ઝી. અને ફર્સ્ટ વિડીયો બહુ જ મસ્ત ચાલશે, 1 મિલિયન વ્યૂ આવશે, સબસ્ક્રાઇબર વધશે, એવી આશાઓ સાથે આ વિડીયો પૂરો કરીએ મેનિફેસ્ટિંગ કરીએ છીએ એવું. યાર આ નવું છે મેનિફેસ્ટિંગ. શું હોય છે મેનિફેસ્ટિંગ? મેનિફેસ્ટિંગ મતલબ એવું મને ખબર નહીં. ઝેન્ઝીનું એક વસ્તુ એ કે તમને ખબર કંઈ ના પડતી હોય, ઇંગ્લિશ બોલ દેવાનું જેનો મિનિંગ તમને ના ખબર હોય પણ તમે કુલ દેખાવ પડે. મેનિફેસ્ટેશન એવું? હા કે આમ કંઈક થશે એવું એમ ભગવાન ભરોસે. પણ જે લોકો જેન્ઝી છે, જે લોકો આ મેનિફેસ્ટેશન કરે છે, એ લોકોનું વર્ક થતું બી હોય છે. કઈ નહીં અને જે લાઈન થતું હોય એનું થતું હશે યાર, શી ખબર હવે. ખોડે ક્રશની પાછળ કોઈક મંડ્યા રોજ અરે મેનિફેસ્ટ આ મને મળશે. જો કે પરિણીતિ ચોપરા વખત એવું થયેલું ભાઈ હા કે મેં આવું, મને કોઈએ કીધેલું કે આવું ઇમેજિન કરવાનું કે તું એને મળીશ, તમે બંને જોડે ઇન્ટરવ્યૂ આપી રહ્યા છો. મેં ઇમેજિન કર્યું, મેં કીધું હા એવું હશે, આવું થઈ રહ્યું છે, આવું થઈ રહ્યું છે, એવું મેં પોઝિટિવ કર્યું. અને જબરિયા જોડીના પ્રમોશન માટે હું પરિણીતિ ચોપરા અને સિદ્ધાર્થ મલ્હોત્રા એક જ ટેબલ પર બેઠા હતા. દેટ વોઝ ઇન ઇન્ટરવ્યુ. તો એવું થતું બી હશે યાર. આમે મને પ સાથે વધારે ફાવી ગયું છે એવું લાગે છે. યસ. તારું નામ પોમ કર દે, પીલમી પોક્સ કર દે એટલે કદાચ ચાલશે તારું થોડું. તો પરિણીતિને ઇન્વાઇટ કરવાના એવું? પરિણીતિ ચોપરા ઇન્વાઇટ તો નથી કરી યાર. જો હું હવે એના ફોટા બી નથી લાઈક કરતો, ના કશું શેર કરું છું, ના હેપી બર્થડે કહું છું. આપણે એકદમ ઘાતકી પ્રેમી છીએ અમુક બાબતે કે ના બોસ આઉટ, ના જોઈએ ના જ જોઈએ. રાજાને ગમે રોણી. હા એવું. પછી તમે બહુ રાહ જોવડાવીને પછી બીજા જતા રહ્યા તો પછી તો ના ચાલે ને એવું બધું યાર એમ. બધા સેલિબ્રિટી અંબાણી લગ્નમાં ગયા હતા, તમે નતા ગયા. અરે જોરદાર કિસ્સો છે. મને એક જણનો પહેલાં 2-3 મહિના પહેલાં ફોન આવ્યો એક જણનો કે આવું કંઈક પ્લાનિંગ છે, જુલાઈમાં છે, 13-14 જુલાઈ ઓગસ્ટ એવું કંઈક પ્લાનિંગ છે, તમે પ્લીઝ બી ફ્રી સર, પ્લીઝ વિલ ગીવ યુ ધ મારી ડિટેલ માગીને, આધાર કાર્ડ માગ્યું, બધું ડિટેલ મોકલી. જનરલી એમાંથી જ ફોન આવેલો. પછી એકદમ મને મહિના પહેલાં ફોન આવ્યો કે સર તમે તમારી ડેટ ખાલી રાખજો, એકચ્યુઅલી આના માટે ઇન્વિટેશન છે. પછી 15 દિવસ પહેલાં ફોન આવ્યો કે આમ છે કે આવી રીતે પ્લાનિંગ થઈ રહ્યું છે તો તમે આવી રીતે આવજો. તો આઈ વોઝ ઇન્વાઇટેડ. હું બધા જ ફંક્શનમાં ઇન્વાઇટેડ હતો. જનરલી ગુજરાતી લોકો જેટલા પણ આપણા સેલિબ્રિટીઝ ગયેલા બધા જ લોકો ઇન્વાઇટેડ હતા ઓનલી ફોર 1 ડે. અને હું 12, 13, 14 બધા જ ફંક્શનમાં ઇન્વાઇટેડ હતો. અને મને ફોન કર્યો, મારી ડેટ ખાલી કરાવી, બધું જ રાખ્યું, બધું જ કર્યું. મને કે તમને ઇન્વિટેશન મળશે ને ઘરે તમને પાર્સલ આવશે એમ. અને પાર્સલ ના આવે તો એવું ના સમજતા કે નથી મોકલ્યું, ઇટ ઇઝ ધેર, તમને મળવાનું જ છે. અથવા તમે ઇન્વાઇટને સેવ કરી રાખજો, એમાં એક કોડ આવશે, આ બધું જ આવ્યું. એટલે મેં કીધું ઓકે ડન. કટ ટુ અઠવાડિયા 10 દિવસ પહેલાં આમ ઇન્વિટેશન આવ્યું, PDF ફાઇલ, અને એમાં લખેલું ડિયર MM કિરવાની. મેં કીધું કોણ છે ભાઈ MM કિરવાની? અને પેલા ફોન ભાઈ ઉપાડે નહીં, ના બંધ આ તે. એટલે પછી કોઈ એક વખત મેં 4-5 વાર ફોન ટ્રાય કર્યા સામે, અને એકવાર ફોન આવ્યો કે ભાઈ મેં કીધું તમારી કઈ મિસ્ટેક થઈ રહી છે, તમે MM કિરવાની કરીને એક મ્યુઝિક ડિરેક્ટર છે બોમ્બેમાં, મેં કીધું કદાચ એનું ઇન્વિટેશન મને આવ્યું છે અને મને ઇન્વાઇટ બી આવ્યું છે અને મારા ઘરે બી પાર્સલ છે એવું. તો મેં કીધું કે આ કંઈ લોચો પડે, તમે હું આ ઇન્વિટેશન પર તો હું નહીં આવું યાર એમ. એટલે મેં કીધું તમે બરાબર છે,
કોંગ્રેચ્યુલેશન ટુ અનંત એન્ડ રાધિકા, પણ ના આવી શક્યા, કેવું લાગે? અને કિરણના ઇન્વિટેશન પર તમે આમ જતા હો એમ, તો એ સૌથી મોટો એક લોચો હતો, એટલે પછી હું નહોતો ગયો. અને મને એમાં પણ 12-13-14 ઇન્વિટેશન હતું, બધું જ પ્રોપર હતું ઇન્વિટેશન, પણ પછી હું ના ગયોનું રીઝન જ આ હતું કે આવું કન્ફ્યુઝન હતું ને એમને શું પ્રોબ્લેમ થયો હશે, ક્યાં મેનેજમેન્ટ અટક્યું હશે, આઈ ડોન્ટ નો. બટ ઇન્વાઇટેડ ઓન ફોન, ઇન્વાઇટેડ વાયા PDF ફાઇલ, વાયા ધીસ ગિફ્ટ બધું જ, પણ આવ્યું હતું પછી આવું, એટલે પછી આપણે ના ગયા એમ. તમે ઇન્વાઇટ કરવાના અંબાણીને એમને? ના, પણ આપણે તો કોન્ટેક્ટ જ નથી યાર એવો, આપણે તો એ લોકો લેવલ સુધી પહોંચી બી ના શકીએ. અને આઈ હોપ એટલા મોટા વ્યક્તિ બની કે આપણા લગ્નમાં એ લોકો આવે, પણ આઈ ડોન્ટ નો. 4 દિવસના લગ્ન છે તમારે, તો કઈ રીતનું છે થોડું સમજાવો. હલ્દીમાં 4 દિવસ, હા ઓફકોર્સ પીઠી છે, પીઠી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે છે, બંનેની ભેગી પીઠી છે. એકચ્યુઅલી અમે વૈદિક શાસ્ત્રમાં નથી હોતી, પણ વી ટ્રાય ટુ કન્વિન્સ કે ભાઈ હવે 2 ભેગા થઈ જાય આવું બધું. પછી સાંજે સંગીતનો જમાવડો છે, એમાં મસ્ત કાઠિયાવાડી ભોજન છે, પ્રોપર બધા ડેલિકેસીસ છે, 2-4 નવી રેસિપીસ છે જે મને અને શેફ બંને જણાએ ક્યુરેટ કરી છે. અને ઓસમાણ મીર આમિર મીરનો પ્રોપર શો છે 2 કલાકનો, એમાં છેલ્લો અડધો-પોણો કલાક ગરબા પણ છે. આ છે 25મી તારીખ. 26 તારીખે લગ્ન, જેમાં 11 થી 15 બ્રાહ્મણો સાથે પ્રોપર શ્લોક, મંત્ર અને ચેન્ટિંગ સાથે લગ્ન થશે. પ્રોપર સવારે 9 થી લઈને બપોરે 3-3:30 સુધી. એટલે સવારે 9 વાગે જાન લઈ જવાની અને 3:30 સુધીમાં વિદાય લેવાની. ત્યાં સુધીનું આખું 6 કલાકનું ફંક્શન રહેશે. રાત્રે તો ઓફકોર્સ બીજા દિવસે હવે રિસેપ્શન, અને રિસેપ્શન પણ ઓફકોર્સ ફ્રેન્ડ્સ, ફેમિલી, પોલિટિશિયન્સ. એટલે મેં એવું વિચાર્યું છે, એ મારું જેસ્ચર છે જે બહુ મને ગમે છે, કે ભાઈ ફ્રોમ સ્પોટ બોય થી પોલિટિશિયન, એની વચ્ચેના ઓલ કેટેગરીઝના લોકો રિસેપ્શન અટેન્ડ કરી શકે, શાંતિથી જમી શકે. એટલે તો આવી રીતના 3-4 દિવસના ફંક્શન્સ છે, અને બાકી ખર્ચો છે. તમને અમે નવરાત્રીમાં આદિત્યભાઈમાં જતા જોયા, બહુ અલગ અલગ છે. બીજા જીગરભાઈ છે, જીગરા છે, રાઈટ, પાર્થોજા છે. તમે લગ્નમાં કેમ આમિરભાઈને જ બોલાયા? આમિરભાઈ, ઓસમાન મીરને એમ? આદિત્ય એ સંગીત કરતો નથી હવે, અને બરાબર ને, અંબાણીના લગ્નમાં તો ઓસે ઓસે ગાતા હતા. ત્યાં તો ઓસે ઓસે ગાતા હતા. ભાઈ અંબાણી છે યાર, અમે અમદાવાદના મલાર છીએ, પણ ફ્રેન્ડશિપ સાચવવી પડે ને. હા, એટલે આવવાનો છે એ જ અમારા માટે બહુ છે. આદિત્ય આવે ને એ જ અમારા માટે ગાયકી છે સૌથી મોટી. એટલે બધી ડિટેલ બહુ જ અમે પ્લાન કર્યું. એટલે અને ઓસમાણ મીર, આમિર મીર અમારા બંનેના બહુ જ ફેવરેટ છે. યુ વોન્ટ બિલીવ, અમે લોકો બંને જણા અને મારો એક ફ્રેન્ડ છે પૌરવ, અમે લોકો નટરાણીમાં એક શો જોવા ગયેલા, ઓસમાણ મીર આમિર મીર. એમાં હું, પૂજા અને પૌરવ ગયેલા, 3 જ જણા. અને આખો શો ફૂલ હતો ને એટલો બધો મેજિકલ શો હતો. એટ ધેટ ડે વી ડિસાઇડેડ કે ના યાર, શોમાં તો ઓસમાણ મીર આમિર મીર જ જોઈએ. ઇન્વિટેશન તમે મોકલ્યું ને કંઈક 50-60 સેકન્ડનું જે પહેલી રીલ છે, એમાં એક ફોટો છે તમે અને ભાભીનો અમૃતસર મંદિર પંજાબનો. ત્યાં તમે દર વર્ષે કદાચ જતા હોવ છો, હે ને? તો શું છે કહાની એમાં? એ ફોટો બહુ પકડાયો છે યાર અમારો. એકચ્યુઅલી એવું છે કે અમારા બંને ફેમિલીની મિટિંગો ચાલતી હતી, અને આમ હા પાડે ને પેલું આજે મળીએ, કાલે મળ્યું, ચાલતું હતું. જેવું ખબર પડી ને, બંને ફેમિલીએ નક્કી કરી લીધું કે ઓકે ડન, વી આર ગોઈંગ અહેડ. ઇમિડિયેટ મેં એ જ સેકન્ડે ટિકિટ કરાવી અને સીધા અમૃતસરથી સાંજે પાછો. પહેલાં જ 6 કલાક શાંતિથી મંદિરમાં ગયા બંને જણા, અને નક્કી કર્યું હતું કે હું પઠાણી પહેરીશ અને એ પંજાબી ડ્રેસ પહેરશે. એટલે કારણ કે ઓફકોર્સ અમૃતસર છે એટલે કરવું જ જોઈએ એવું. અને એવું થયું, અમે જઈને પાછા આવી ગયા. એ હું લાસ્ટ યર જે પહેલી વાર એની સાથે ગયો, આ વર્ષે બીજી વાર એની સાથે જઈશ. એટલે હું 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બરની વચ્ચે એક વખત કોઈ પણ રીતે અમૃતસર જવાનું 2018થી હું ફોલો કરું છું. એટલે આ વખતે 7મું 8મું વર્ષ છે મારું. બરોબર. તમે લોકો ઝઘડતા તો હશો જ? ખૂબ. તો પહેલા સોરી કોણ બોલે? પહેલાં સોરી હું તો તરત જ કહી દઉં છું એકચ્યુઅલી સોરી, પણ એમાં એને નડે છે કે પહેલાં સોરી શું કામ કહી દીધું, ફાઇટ તો કર એમ. એટલે પછી ફાઇટ ચાલે છે, પછી એ સોરી કહે છે. મીટ એન્ડ ગ્રીટની જગ્યા કોણ પહેલા શોધે? એમ હું જમવા જઈશ, એટલે જમવાની જગ્યા કોણ નક્કી કરે? એમ હું નક્કી કરું નહીં યાર. ડ્રાઈવ હું જ કરું છું સારી રીતે. કેમ ભાભી નહીં કરતા? ના, એવી બહુ જ સરસ ડ્રાઈવ કરે છે. બાકી બધી ડ્રાઈવની વાતો પછી કરીશું. થેન્ક યુ મલ્હારભાઈ. થેન્ક યુ. તમે આયા, તમારા લગ્ન નજીક છે, અમે તો ઘડીક ફોન જોઈ રહ્યા છો. હા, જોવું જ પડે ને ભાઈ. ટાઈમ નથી તો તમે અમારા માટે ટાઈમ નીકાળીને આયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ભાઈ.